જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો મિત્રો આજે આપણે છે ને જ્યારે ગરમી પડે ને ત્યારે અત્યારની જનરેશનની અંદર, અત્યારની ટેકનોલોજીની અંદર લોકો મોટા બંગલાવાળા ઘરોમાં રહેતા હોય છે અને ધાબાના મકાનમાં રહેતા હોય છે. જ્યારે આપણને ગરમી લાગે ને ત્યારે આપણે ઠંડક લેવા માટે કરીને આપણે એસી ચાલુ કરીએ છીએ, પંખા ચાલુ કરીએ છીએ અને આપણા શરીરને ઠંડક મેળવીએ છીએ. પણ શું તમે મિત્રોએ કોઈ દિવસ વિચાર્યું છે કે આપણા બાપ દાદા હતા ત્યારે ના એસી હતી કે ના પંખા હતા, ત્યારે એ લોકો ગરમીની અંદર કેવી રીતે જીવતા હશે? એ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ખરું? તો મિત્રો જો આ આપણે જે છે ને આ એક દેશી નેવા છે કે જ્યારે છે ને પહેલાં જૂના જમાનામાં બાપ દાદા રહેતા હતા ને ત્યારે આવા નેવા હતા અને આ જ આપણો એક એસી બનીને રહેતું. અત્યારે છે ને આપણને ગરમી લાગે ત્યારે આપણે છે ને પંખાની સ્વિચ વગેરે પાડીએ છીએ, પણ જ્યારે પંખા નહોતા ને ત્યારે આવા દેશી નેવા હતા. અને જ્યારે આપણે આ ઘરમાં અંદર જતા ને ત્યારે આપણને એક ઠંડક જ અનુભવતા. અને જ્યારે આના ઉપર વરસાદ પડે ને ત્યારે ઓહો ભાઈ સાહેબ, ત્યારે જે મજા આવતી ને એવી તો મજા અત્યારના ઢાબાવાળા કે મોટા મકાનો પણ નથી આવતી. આ નેવાની વાત જ કંઈક અલગ છે. અને મિત્રો જો આ નેવા છે ને આમ પહેલાં છે ને તમે જ્યારે પણ ગામની અંદર જતા ને ત્યારે બધાના મકાનો આવા નેવાવાળા બનેલા હતા, કારણ કે ત્યારે છે ને ગરમી ઓછી લાગતી, જ્યારે ઠંડી હોતી ત્યારે ઠંડી પણ ઓછી લાગતી, કારણ કે આ નેવાનો એટલો બધો. અને અત્યારે પણ જુઓ નેવાનો કેટલો બધો ઢગલો થઈને અહીંયા પડ્યો છે. જુઓ છો ને તમે આ ઢગલો છે, ભલે અહીંયા ઢગલા પડ્યા પણ એક દિવસ આ આપણા ઘરની શોભા વધારતું હતું. અને તમારા ગામ કે શહેરમાં કે તમે પણ આવા ઘરોમાં રહેલા છો કે નહીં એ જણાવજો. અને હા મિત્રો, મારા પપ્પાએ છે ને પોતાનું અડધું જીવન આવા મકાનોની અંદર વિતાવ્યું છે, એટલે મારા પપ્પાને આનો ઘણો બધો અનુભવ છે. અને આપણે આનો આખો એક ડિટેલ વિડીયો આપણે લઈને આવવાના છીએ. આપણી ચેનલ પર ટૂંક જ સમયની અંદર આવશે. પરંતુ આ વિડીયો ખાतिर હું તમને એટલું જ કહેવા માગું છું કે આપણા જ્યારે બાપ દાદા હતા ને ત્યારે આવી જૂની જે સંસ્કૃતિ હતી ને એ લોકો અત્યારે ભૂલી રહ્યા છે. અત્યારના તમારા છોકરાઓને કે તમારા દીકરા દીકરીઓને તમે જો બતાવશો ને તો તેઓને ખબર નહીં હોય કે આને શું કહેવાય છે. મારા દાદા છે ને મને કહેતા કે અમારા આવા મકાનો હતા ને આવા અમે રહેતા હતા, એટલે મને ખબર હતી, પણ એ દાદા અત્યારે છે નહીં. તો મિત્રો આ વિડીયોની અંદર ખાલી એટલું જ મારે કહેવું હતું કે આ આપણી સંસ્કૃતિ છે, હવે આપણે આને ભૂલી ન જતા તમારા દીકરા દીકરીઓ હોય તેઓને યાદ રખાવજો. અને આનો આખો ડિટેલ વિડીયો મારા પપ્પાના મુખ્યથી તમારે સાંભળવાનો છે જ, તો એનો આપણો ડિટેલ વિડીયો આપણે બનાવશું. ખૂબ જ સમયની અંદર આપણે ચેનલ પર આવી જશે. અને હા, તમે કોમેન્ટની અંદર જણાવી દો કે તમે આવા મકાનોમાં રહ્યા છો કે નહીં, અને તમારા ગામ કે શહેરમાં આવા કોઈ મકાનો છે કે નહીં એ પણ તમે જરૂરથી જણાવજો. અને તમારો અનુભવ કેવો રહ્યો હોય તો એ પણ કોમેન્ટની અંદર જણાવજો. મળીએ આપણા એક નવા વિડીયો સાથે. આવજો, ટાટા.